નેક્સ્ટ નંબર 38, 49, 60, 71 અને 82. તો નેક્સ્ટ નંબર કયો આવશે? હવે અહીં તમને એક સિરીઝ આપેલી છે. આ સિરીઝમાં આપણે નેક્સ્ટ ટર્મ શું આવશે એ આપણે અહીં ગોતવાનું છે, બરાબર. તો અહીંથી આપણે કંઈક લોજિક ગોતીએ કે જેથી કરીને આપણને આ નંબર મળી શકે, બરાબર. તો દરેક નંબર વચ્ચે આપણે રિલેશન ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ. તો 38 અને 49 બંને વચ્ચે ડિફરન્સ આપણે જોવા જઈએ તો કેટલો ડિફરન્સ છે? તો કે 9માંથી 8 જાય તો 1, 4માંથી 3 જાય તો પણ 1. ઇટ મીન્સ કે 11નો ડિફરન્સ છે. સેમ વસ્તુ આપણે બીજા ટર્મ્સમાં આપણે કરીએ તો 60 અને 49 વચ્ચે પણ કેટલો ડિફરન્સ છે? 11નો ડિફરન્સ છે. એટલે અહીંથી લગભગ આપણને દરેક સંખ્યાઓ છે એની વચ્ચે 11નો ડિફરન્સ મળશે. હજી એકવાર આપણે ચેક કરીએ. 71 - 60 એટલે કેટલા થશે? 11. ઓકે, તો આ બધામાં લોજિક આપણે ++ 11 કરી અને આગળ વધવાનું છે, બરાબર. તો 82માં +11 આપણે કરીએ. 82માં +11 કરીએ તો કેટલા થશે? તો 82માં +11 કરશું તો કેટલા થશે ભાઈ? 93 આવશે. કેટલા આવશે? 93 આવશે. ઇટ મીન્સ કે જે નેક્સ્ટ ટર્મ છે એ કેટલો આવશે? 93 આવશે. ક્લિયર?